હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. ઓકે, મજામાં જ છો ને બધાય? તો ઠીક, સવાર પડી ગયું છે અને રાસ કામે વહી જશે ને સવાર તો પડવાનું જ હોય ને. 9:30 થઈ ગયા છે. એમાં એવું હોય, રાજને બહુ લેટ થઈ જાય. રાજ જાગે જ નહીં સવારમાં, બહુ મોડા જાગે. માંડ જગાડીને કામે ગયા છે. અને હું જીનું છે ને હવે કામ કરવાનું છે બધું. તો મેં કીધું હાલ થોડોક આજ વિડીયો સ્ટાર્ટ કરી દેવી. જે થવું હોય એ થાય. હું કહું આપણે ઘરે આજ વિડીયો બનાવવાનું વિચાર્યું છે કાજીનું. અને અમારે જીનું એ તો ફોન પકડી લીધો છે સવારમાં જ તે. જીનું, હા હું હાલો? હું છે ને આયા બેઠી છું, મને બધાને કમર તાર પાસે. તો મારી મમ્મી વિડિયો ઉતારે, હું આ ફોન જાઉં છું, મને લાઈક કરી દેજો. જીનું લાઈક કરી દેજો એમ કે છે. જીનું કામ એવું જ હોય કા જીનું? તો કાંઈ નહીં, હાલો ફેમિલી, આપણે જો હજી બહાર બધું કામ બાકી છે અને કામ તો કરવું જ પડશે. ચૂલે ખાવાનું બનાવવાનું હોય ને એટલે બહુ કામ વધી જાય મારે. પેલા તો આ વાસણ કાળા થઈ જાય. જો એટલા કપડાં વોશ કરવાના છે, વાસણ ઘસવાના છે અને પછી હવે બીજું કામ થાય છે. કેમ કે અહીંયા છે ને પેલા અગાશી સાફ કરી નાખવી પડે, નહીંતર આખા ધાબામાં હમણાં છે ને અહીં તડકો આવી જશે. એ પહેલાં થોડુંક અગાશી સાફ કરી નાખીશ ને. અહીંયા મેં ચૂલો રાખીને ખાવાનું બનાવ્યું હતું, પછી મેં અહીંયા પાછો મૂકી દીધો સાઈડમાં. નડે નહીં ને, આડો આવે નહીં, જીનું નહીં રમતા હોય તો પછી એને આડો હુઈ ગયા છે શાંતિથી. આજ હુઈ ગઈ છે, નગર છે ને એને હુવાનું આવે જ નહીં. જીનુને હુવાનું મેળ ન આવે. એમાં છે એવું, આજ બેન વહેલા જઈ ગયા હતા ને એટલે હુઈ ગઈ, નકર એ હુવે નહીં. મેં કીધું હાલ હવે, મને જ કાંઈ નીંદર આવતી નહોતી તે આવી બહાર. હવે જોવી, કપડાં સુકાઈ ગયા છે, લઈ લેવી અને ઘડી મારી દેવી એવો વિચાર છે. મને કાંઈ નીંદર આવતી નથી તો મેં કીધું કાંઈ નહીં, હવે કાંઈક કામ કરી નાખું. કામમાં હમણાં ત્યાં પાછા છે ને શું કહેવાય કે બેન જાગી જશે અમારા, બીજું કંઈ ઓપ્શન છે નહીં. ને એ જાગે ને એટલે પછી પૂરું પાછું, પછી નક્કી ન રહી એવું કામ છે. હવે એક આખે કપડાં લેતા થોડું ફાવે તો આવી પાછી તમે પાછા કહો કે કપડાં લીધા વગરની જ વહી એવી. ફેમિલી, જીનો નવડાવીને હું રેડી થઈ ગઈ. એમાં એવું છે, મારી એક ફ્રેન્ડ આવવાની હતી તો એ કહે કે તું સારા કપડાં પહેરી લેજે, આપણે રીલ બનાવવાની છે. તો મેં કીધું આ ટી શર્ટ તો આ પેટર્ન પુરાની થઈ ગઈ છે પણ મારા માટે નવી જ છે, કેમ કે આ ટી શર્ટ એકે વખત રીલમાં આવ્યું નથી. જીનું કહું છું લાય માથું વળવી દઉં તો એ ના પાડે. જન માથું નથી વળવું ને તે એમ ના પાડે છે એ. તો મેં કીધું કાંઈ નહીં, હવે આનો વારો લઈ લેવી. હા, આવ્યું નથી ને રીલમાં આપણે એક વાર. જો ફેમિલી, હું વાત કરતી હતી ને, મારી એક ફ્રેન્ડ આવવાની છે, એ આવી ગઈ છે અને એ છે ને નાસ્તો લઈને આવી છે, આલુ પૂરી લઈને આવી. જો કેમ છે, જો સોડા તો હું લઈ આવી હતી અને નાસ્તો એ લેતી આવી. તે મેં કીધું હાલ આપણે બે થઈને હવે પાર્ટી કરવી. કા આ છે, આ જો આ દેવાંશી છે, આ દેવાંશી અને આ શિવ. હાય કેતો અને આમાં જીનલ બે ગયા. જો તો હાલો ફેમિલી, આવી જાઓ, આલુ પૂરી ને સોડાનો નાસ્તો ખાઈ લેવી. ફેમિલી તો છે ને રીલ્સ બની ગઈ છે અમારી. રીલ્સ, હા રીલ્સ, હું તો રીલ્સ કહું એટલે રીલ્સ. તો આ બે છે ને જીનું ને એ બે હવે ડાન્સ કરવાના છે. કા જીનલ? હવે હું કહું છું ડાન્સ કરો એમ. તો હવે જોઈ કેવો ડાન્સ કરે છે. હાલો બતાવું ડાન્સ. ગીત ગોતે છે. કા ડાન્સ કરવો છે ને જીનું? હાલો સોંગ મળી જાય ને એક હમણાં, એટલે હાલો અહીંયા વહી આવો બે. અહીંયા જો હાંસ પડી ગઈ ને હવે અત્યારે આ લોકો ઘરે જાય છે. કા અત્યાર સુધી બેઠા? મજા આવી? બહુ મજા આવી. હું કહું છું અહીંયા રોકાઈ જાવ, જમીન જાજો, પણ ના પાડે છે. અમાર ઘરે આવો ત્યારે અમે આવશું કહી દે. હા, એના ઘરે આવજો તમે, પછી અમે આવશું. એના ઘરે જવાનું કહે છે. ટાટા છીયુ કદે. તો જો મહેમાન તો વહી ગયા, પણ હવે કંઈક ખાવાનું બનાવવું પડશે ને. મહેમાનને તો કીધું એ નો રહ્યા, કીધું તું રોકાઈ જાવ
તો કાંઈ રહ્યા નહીં. મેં કીધું કાંઈ નહીં, હાલો હવે તો અમારું તો ખાવાનું બનાવવું પડશે. મહેમાન નો રોકાણા હોત તો કંઈક ખાવાનું બનાવત, પણ કાંઈ નહીં. હવે હું ખાવાનું બનાવું ને એ વિચારું છું, કાંઈ સમજવામાં નથી આવતું. કેમ કે દૂધી પડી છે ખાવામાં અને રીંગણા પડ્યા છે, બેમાંથી એકનું પણ શાક બનાવવાનું નથી, મજા નહીં આવે એમ. તે હું કહું હવે જોઉં શેનું બનાવું. તરસ લાગી છે, સોડા હાથમાં આવી ગઈ. સોડા હાલશે, ઠરી ગઈ છે, ઠંડી નથી બહુ. ફ્રીજ તો ખરાબ થઈ ગયું છે, નગર હું ફ્રીજમાં મૂકી દઉં. મેં કીધું કાંઈ નહીં, હાલશે હવે. બીજું તો હું આવવાના હતા કે નહીં, ત્યારે હું અગાઉથી સોડા લઈ આવી હતી. જીનલને નવડાવી કે નહીં, પછી હું લઈ આવી હતી. એટલે પછી મારે જાવું ન પડે નીચે એમ. એમાં પાછું આ શોર્ટ ટી શર્ટ પહેર્યું હતું, શોર્ટ ટાઈપનું ટી શર્ટ પહેર્યું હતું. એટલે આવું શોર્ટ પહેરીને હું નીચે, બહુ થોડુંક લોંગ ટી શર્ટ હોય તો મજા આવે, આ થોડુંક વધારે શોર્ટ છે એટલે અગાઉથી સોડા લઈ આવી હતી. ડ્રેસ પહેરેલો હતો ને ત્યાં જ તે એવું હતું. તો કાંઈ નહીં, હવે જો જીનલ નીચે રમવા આવી ગઈ છે અને મહેમાનને અલવિદા કહી દીધું છે અને દૂધ આવી ગયું છે. અને ખાવાનું હું બનાવું ને એ નક્કી નથી થતું હજી. મારે કાંઈક વિચારવું છે. આમ તો હાલે એમ છે, બપોરનું શાક પડ્યું છે અમારે 2 જણાને થઈ રહી એમ છે. દૂધ આવી ગયું છે, એમ થાય તે મારે શાક ઓછું ખાવાનું હોય. શાક તો બહુ હું ખાતી જ નથી જાજુ. સારું ભાવે પાછું. હા, મને એમાં ના નહીં, સારું તો ભાવે મને. સોડા પીતી વિડીયો બનાવું છું, કેમ કે વિડીયો હવે પૂરો કરવાનો છે. થમ્સઅપ સોડા મજા આવે પીવાની, ભાવે મને. ટાઢી હોય તો થોડીક વધારે પી લો, બહુ ભૂખ લાગી હોય ને તો વેફર ને સોડા મજા આવે. આમાં સિંગ હોય તો વધારે મજા આવે. કોણ સિંગ વાળી ભાવે કહેજો. મને પાછી બહુ ન ભાવે, સિંગમાં ધૂળ આવે ક્યારેક. મેં 2 થી 3 વાર ટ્રાય કરીને તો સિંગમાં ધૂળ આવી હતી. કાંઈ નહીં, સારું હાલો હવે ખાવાનું બનાવી નાખું, વાતું કરશું ને. કેમ કે ઓલરેડી ઓલી ફ્રેન્ડ આવી હતી, એના વાતું કરવામાં જો 7 વગાડ્યા છે, તમારે વાતું કરવામાં 7 વગાડી છે, તો ખાવાનું નહીં બને. રાજ આવી જશે તો રાજ કહેશે કે તાર ફ્રેન્ડ અરે વાતું કરવામાં રહી, કાંઈ ખાવાનું ન બનાવ્યું તે, તો પછી શું કરશું? એટલે હજી તો વિચાર એવો કરું છું કે 12 ચૂલે ખાવાનું બનાવવું એમ. હવે 12 બનાવીશ ને તો હું અત્યારે 7:30 જેવું થયું હશે ને, તો હું નક્કી કન્ફર્મ કહી દઉં કે અડધી કલાક મારે ચૂલો જેગવવામાં થશે. ચૂલો જેગવીશ ને તો એ થાય, અને અડધી કલાક થશે. હું લોટ બાંધીને બહાર જઈશ ને, ચૂલો સળગાવવામાં રહીશ ને, ત્યાં તો રાજ આવી જાય. પછી એમ કે શું કરશો? તો હજી ચૂલો જ જેગવીશો, હજી કાંઈ નથી એમ કે. પછી હું રાજને કહું ચૂલો જેગવી ગયો તમે, પછી હું રોટલી કરીશ. એવું કામ છે, એવું થાય મારે. વધારે વાતું કરવાનું કારણ એક કહી દઉં તમને. શોર્ટ વિડીયો થોડોક આ બન્યો હોય ને, થોડોક લોંગ બની જાય ને વધારે, એટલે થોડીક વધારે વાતું કરું છું. કાંઈ પણ હોય તો થોડીક 100K ની વાતું કરી નાખું એમ, તો 100K ની પાર્ટી બાકી રહી છે. પણ વિચાર તો હવે એવો કરું છું ને કે હવે સિલ્વર બટન આવી જાય ને પછી પાર્ટી કરું એમ. વિચાર તો મારો હતો 100K પર, પણ થયું એવું કે ફાર્મમાં જવાનું થયું ને, તો મેં ત્યાં કિંજુને અગાઉથી જ કહી દીધું હતું કે જો કિંજલ મારે સવાર પડતા 100K કમ્પ્લીટ થઈ જાય તો આપણે અહીંયા કેક લાવી નાખશું. ત્યાં વિનય ગયો તો હોતા ને સવારમાં નાસ્તો લેવા, પણ સવારમાં કોઈ શોપ કેકની ખુલ્લી ન હોય. એટલે એણે મને કીધું હતું કે આપણે રસ્તામાં કટિંગ કરી નાખશું. અને રસ્તામાં તો જો મોટી ગાડીમાં આવ્યા એટલે મને ઉલટી જેવું થતું હતું, એટલે એનો મેળ ન પડ્યો. એટલે પછી 100K ત્યાં પાછા સવારે થયા ય નહોતા, સાંજે જ કમ્પ્લીટ થઈ ગયા હતા, સાંજે જ પૂરા થઈ ગયા. એટલે મેં કીધું હવે તો આ બધું અટવાઈ ગયું. તોય મને કિંજલે કીધું હતું કે ઘરે જઈને પાર્ટીનો એક વિડીયો બનાવી નાખું. પણ હવે અહીંયા હું એકલી હોઉં, હું વિડીયો બનાવું એકલા મને કેક કટિંગ કરવાની મજા ન આવે. સોડા પીવાની એકલા મજા આવે, કેક ખાવાની થોડી મજા આવે. કોઈ હોય હથવારો તો મજા આવે ને. તમે બધા પાછા કહો કે અમને કીધું હોત તો અમે આવી જાત, પણ હવે તો અમારે મોટી કેક લાવવી પડે, મોટી. હવે એવું જ વિચાર છે, આપણે જે ઓલું બટન આવી જાય ને, બટન લાવી નાખવી આવી જાય, પછી છે ને એ બટનવાળી કેક બનાવી છે. માય ગયું બધું, આ બટનવાળી કેક બનાવવાની છે. અગાઉથી હવે સપના જોવા મળીશું ને તો મને લાગે એ પૂરું નહીં થાય. અગાઉથી સપના જોઉં ને તો મારા પૂરા નથી થતા. અને આ જે સપનું આ હતું એ તો મેં જોયું નહોતું પાછું.
હવે તમે કહેતા હશો હવે સોડા પીવાનું બંધ કર અને વિડીયો બંધ કરી. ફાઇનલ હાલો તમે કહો છો તો હવે સોડા નહીં પીવું. આટલી હતી તો જો વાતો કરતા કરતા તમારે વાતો કરવાની મજા આવી ગઈ ને તો ઓલરેડી હું સોડા બધી પી જાઉં. હા, કેમ કે મારી ફેમિલી હારે મજા આવે વાતો કરવાની, એટલે મને હું થાકું નહીં. હા, તો પી જાઉં. હું કેવું છે એટલી સોડા વધી છે, પી જાઉં કે મારા જીજુ છે ને એ ના પાડે સોડા ન પીવાય, ઝેર થાય ઝેર એમ કહેતા હોય, એટલે એ લોકો એને ઘરે કોઈ સોડા જ ન પીવે. પછી અમારા ઘરે ક્યારેક લાવી ને તો અમે મૂકીએ નહીં સોડા, મજા આવે એમ. ઠંડી નથી તોય હું આટલી પી ગઈ છું, ઠંડી હોય તો કેટલી પી જાઉં એમ કયો, એવું છે. કાંઈ નહીં, સારું હાલો હવે બહુ વાતું થઈ ગઈ. જો હવે સોડા હું મૂકી દઉં છું, અને મારો વિડીયો કેવો લાગ્યો ને એ ખાસ કમેન્ટમાં કહેજો. અને શું કે મળીશું હવે આગળના વિડીયોમાં. કાંઈક ખવું હવે સારું યુનિક લઈને આવીશ. અહીં યુનિક કાંઈ ન મળે, દેશમાં હોય ને તો તમારા માટે કાંઈકનું કાંઈક યુનિક લઈ આવું, પણ અહીંયા કાંઈ ન હોય તો કાંઈ નહીં. હાલો આપણે બીજા વિડીયો મળશું. ઓલરેડી હાથ દુખવા મળ્યો છે, તો લાઈક શેર સબસ્ક્રાઈબ જે આવતું હોય એ બધું પ્રોસેસ પૂરી કરી દેજો. અને જય દ્વારકાધીશ.